જીવન એવું છે કે એમાંથી પ્રેરણા લેવાની આપણને બધાને જરૂર છે. સવારમાં વહેલા જાગી જાય અને જાગતાની સાથે પોતાના માતા પિતાને પ્રણામ કરે છે. આપણને ભગવાને માનવ જ બનાવ્યા છે, તો હું આપણે દરરોજ આપણા મા બાપને પગે લાગીએ છીએ, રોજ માતા પિતાને પ્રણામ કરીએ છીએ. આપણે બધાએ વરસનો એક જ દિવસ નક્કી કરી નાખ્યો કે પડવો હોય ને બેહતું વરસ એક દી પગે લાગી લ્યો એટલે આખા વરસના આશીર્વાદ મા બાપ આપી દે. આડે દિવસે જ પગે લાગતા આપણને શરમ આવે છે મા બાપને. અને એમાંય આ સમય એટલો આમ આગળ વધતો જાય છે ને, ભણતરનો યુગ આવ્યો છે. આજના દીકરા દીકરીઓ એ ભણીને આમ આગળ વધતા જાય છે ને, એ ભણેલા યુવાન દીકરા દીકરીઓને તો આજે ઘરમાં મા બાપ, ઘરમાં વડીલોને પગે લાગતા શરમ આવે છે. પણ આપણા જીવનમાં જે મા બાપ છે ને, એ તો ભગવાન કરતા પણ મહત્વના છે. જો તમારે જીવનમાં સુખી થવું હોય, કાયમ તમારે આનંદમાં રહેવું હોય, તમારે ખુશ રહેવું હોય, તો તમે દરરોજ મા બાપને પગે લાગો, મા બાપને પ્રણામ કરો, તમે એની સેવા કરો. અને જગતમાં જે મા બાપને પગે લાગે છે ને, એને પછી દુનિયામાં ક્યારે કોઈ બીજાના પગ પકડવાનો વારો નથી આવતો. કારણ કે મા બાપના ચરણમાં જ 68 તીર્થે નિવાસ કરે છે.